નમસ્કાર મિત્રો, એકવાર ફરી સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. ચૈતર વસાવાના બંને પત્નીઓ સંજય વસાવાને જબડાતોડ જવાબ. ચૈતર વસાવાની પત્ની બોલ્યા કે હવે સમાધાન નહીં, હવે આર પારની લડાઈ થશે. હવે સંજયભાઈ સમાધાન પર આવ્યા છે અને ચૈતરભાઈએ જેલ વેઠી છે. અને હવે સમાધાન નથી કરવાના કેમ કે ચૈતરભાઈએ જેલ વેઠી છે. અને આ કેસમાં સંજયભાઈ પોતે જ આરોપી છે અને ચૈતરભાઈ સાચા છે છતાં પણ એમને ગુનેગાર છે એવું જણાવવા માટે માફી મંગાવડાવે છે. ચૈતરભાઈ માફી ક્યારેય નહીં માંગે કેમ કે ચૈતરભાઈ સાચા જ છે. એ લોકો પણ જોવે જ છે, અમારી જનતા પણ જોવે છે કે અમારા ધારાસભ્ય સાચી લડત લડી રહ્યા છે અને આ જેલવાસ ખોટો કરાયો છે, કેસ ખોટો છે. એટલે અમારા લોકો ખૂબ આક્રોશમાં છે કેમ કે જે ધારાસભ્ય લોકો માટે લડે છે એને સરકાર દ્વારા દબાઈ દેવામાં આવે છે. પોલીસ પણ એકતરફી કામ કરે છે. પોલીસ પણ અમને મામલતદાર કચેરીમાં જવા નથી દેતી. કલેક્ટર કચેરીએ આવ્યા અમે તો ગેટ બંધ કરી દેવામાં આવ્યો છે. અમને કીધું કે નથી જવાનું અંદર. પોલીસને પણ અમે કહીએ છીએ કે તમે સાચા માણસ સાથે ઊભા રહો. આ કેસમાં સંજયભાઈ પોતે આરોપી છે અને સખત ને સખત વિરોધ અમે કરીએ છીએ. અમે સમાધાન કરવાના જ નથી અને અમને ન્યાય પર પૂરેપૂરો ભરોસો છે અને અમને ન્યાય મળશે જ. આ કેસ હવે હાઈકોર્ટમાં ગયો છે એટલે અમને ન્યાય મળશે જ એવી આશા રાખીએ છીએ તેવું વર્ષાબેન વસાવા એટલે કે ચૈતર વસાવાના પત્ની બોલી રહ્યા છે. અત્યારે વિડીયોમાં બસ આટલું જ. ચેનલને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.